ગાડીઓમાં આવી અને એક ઉપર બધા અમુક માણસો પર હુમલો કરી રહ્યા છે એવા દ્રશ્યો બહાર તાત્કાલિક વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાયોટિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 300 જે નવા કાયદા પ્રમાણની તમામ કલમોને હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનો દાખલ કર્યા પછી તાત્કાલિક આ ગુનાની તપાસ પીઆઈ શ્રી પોતે સંભાળ લીધેલી છે અને આરોપી પકડવા માટે પોલીસ ખંતપૂર્વક અલગ અલગ ટીમો બનાવી અને આરોપી એના જો બે આરોપીના નામજોગ ફરિયાદ છે. બંનેના ઘરે બનાવતા ક્યાં ક્યાં વેરાબાઉટ છે જગ્યાએ પોલીસ અલગ અલગ ટીમો બનાવીને હાલમાં તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે થોડા સમય પહેલા આ લોકોને અંદર માથાકૂટ થયેલી અને તેમનો ગુનો સરખેજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો અને એ અનુસંધાને આ બનાવ બનવા પામેલ છે તેવું તપાસમાં હાલ પૂરતું સામે આવેલ છે. એ તપાસ અમે કરી રહ્યા છીએ. સરખેજ પોલીસ સ્ટેશનની અંદર એમના વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે અને હાલ અમે અલગ અલગ જગ્યાએ તપાસ કરી ઈ ગુજકો મારફતે અને અલગ અલગ જગ્યાએથી માહિતી મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે કે આમના વિરુદ્ધ કેવા પ્રકારના ગુના દાખલ થયા છે. પણ હાલ પૂરતો તો સરખેજમાં એમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે તેટલી માહિતી અમારી પાસે ઉપલબ્ધ છે. એ સરખેજ પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયો છે ને એમાં બોલાચાલી થઈ હતી અને બોલાચાલીની અંદર આ કામના આરોપીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી વિજય ભરવાડના વિરુદ્ધ ત્યાં ફરિયાદ આપેલી હતી. ત્યાંની તપાસ સરખેજ પોલીસ સ્ટેશન કરી રહેલ છે.